નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આ છે સ્ટાન્ડર્ડ ગણિતના વિભાગ એ વિશે. બરાબર, બ્લુપ્રિન્ટ છે. અગાઉના વિડીયો મેં વિભાગ બી, સી અને ડી અપલોડ કર્યો છે, તો તમે જોઈ લેજો. આ વિભાગ એ માટે છે. બરાબર, તો કયા ચેપ્ટરમાંથી કેવું પૂછાવાનું અને શું પૂછાવાનું એ જોવા. તો 1 થી 6 પ્રશ્નો પહેલા જોઈ લઈએ આપણે. 1, 2, 3, 4, 5 અને 6. 1 થી 6 એ વિકલ્પ વાળે આપશે. તમને 4 વિકલ્પ આપ્યા હોય અને એમાંથી એક તમારે પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની. પછી 7, 8, 9, 10, 11, 12 આ ખાલી જગ્યાઓ છે. એમાં તમને સાઈડમાં 3 વિકલ્પ જેવું હોય એટલે 3 ઓપ્શન આપ્યા હોય. આ 3 ઓપ્શનમાં તમારે ખાલી જગ્યા પૂરવાની. પછી 13, 14, 15 અને 16 આ 13, 14, 15, 16 એ ખરા ખોટા છે. બરાબર, ખરું છે ખોટું તમારે જણાવવાનું. 17, 18, 19 અને 20 આ 4 એક વાક્યમાં જવાબ આપવાના. એટલે તમારે પ્રશ્ન પૂછવો હોય કે પાય એ કેવી સંખ્યા છે, તમારે જવાબ આપવાનો પાય અસમની સંખ્યા છે. એ જ પ્રમાણે 21, 22 ને 23, 24 આ ખરા ખોટા છે, એટલે સોરી જોડકા છે. તો જોડકા, બરાબર, જોડકા જોડવાના. તો જોઈ લઈએ આપણે પહેલું. તો પહેલો પ્રશ્ન, પહેલો OMR ચેપ્ટર 1 માંથી આવશે. બીજો OMR ચેપ્ટર 2 માંથી આવશે. ત્રીજો ચેપ્ટર 3 માંથી. ચોથો ચેપ્ટર 4 માંથી. પાંચમો ચેપ્ટર 5 માંથી. છઠ્ઠો ચેપ્ટર 6 માંથી. આ 6 એ 6 છે. બરાબર, 6 જે વિકલ્પ વાળી ખાલી જગ્યા. બરાબર, એ જ પ્રમાણે જુઓ તો ખાલી જગ્યાઓ કે સાઈડમાં તમને 3 ઓપ્શન આપ્યા હોય એમાંથી એક પસંદ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની. 7, 8, 9, 10, 11, 12 તો 7મી ખાલી જગ્યા 7મા ચેપ્ટરમાંથી. 8મી ખાલી જગ્યા 8મા ચેપ્ટરમાંથી. 9મી ખાલી જગ્યા ચેપ્ટર 10 માંથી. 10મી ખાલી જગ્યા ચેપ્ટર 11 માંથી. 11મી ખાલી જગ્યા ચેપ્ટર 12 માંથી. 12મી ખાલી જગ્યા ચેપ્ટર 13 માંથી. આ પ્રમાણે જ આવશે. પેપર જોઈ લેજો જે સેકન્ડ એક્ઝામ આવે એમાં પણ અને બોર્ડમાં પણ. બરાબર, આ પ્રમાણે બેઠો આ પ્રમાણે આવશે. બરાબર, પેલા પેપર આવવા દો, પેપર જોવાનું પછી કોમેન્ટ કરજો. મને કોઈ કોમેન્ટ કરવાની જરૂર નથી. બરાબર, આવે તમને લાગે તો કોમેન્ટ કરજો. ખાસ સાહેબ જોરદાર, તમે કીધું એ પ્રમાણે. ખરા ખોટા છે કે 13, 14, 15 અને 16 4 ખરા ખોટા. તો 13મું ખરું ખોટું, 13મા નંબરનું ખરું ખોટું ચેપ્ટર 14નું હશે. 14મા નંબરનું ખરું ખોટું ચેપ્ટર 3નું. 15મા નંબરનું 15મા નંબરનો પ્રશ્ન ચેપ્ટર 4નો. 16મા નંબરનો પ્રશ્ન ચેપ્ટર 7નો. એટલે 13, 14, 15, 16 4 ખરા ખોટા કયા ચેપ્ટર પૂછવાના? 14મું, 3જું, 4થું અને 7મું. બરાબર, એના પછી ખાલી જગ્યાઓ 17, 18, 19 અને 20 આ 4 ખાલી જગ્યાઓ. 17મા નંબરની ખાલી જગ્યા ચેપ્ટર 12 માંથી. એટલે સોરી, એક વાક્ય ઉત્તર. સોરી એક વાક્ય ઉત્તર. 17મો પ્રશ્ન 12મા ચેપ્ટરમાંથી. 18મો પ્રશ્ન ચેપ્ટર 8 માંથી. 19મો ચેપ્ટર 1 માંથી. 20મો ચેપ્ટર 4 માંથી. આ 4 પ્રશ્નો 17, 18, 19 અને 20 આ 4 પ્રશ્નો એક વાક્યમાં જવાબ આપવાના છે. બરાબર, જોઈ લેજો. ચલો 21, 22, 23 અને 24. તો જુઓ 21મો અને 22મો પ્રશ્ન એ ચેપ્ટર 2 માંથી જોડકા આવશે. બરાબર, 21મો અને 22મો પ્રશ્ન એ ચેપ્ટર 2 માંથી જોડકા આવશે. તો કરી નાખજો ચેપ્ટર 2 કમ્પ્લીટ. સૂત્ર તૈયાર કરજો ખાસ. બરાબર, સૂત્ર એમાંથી જોડકું આવશે. કયું છે? કારણ કે બહુપદીઓનું. બરાબર ને, શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર વાળો. 23મો અને 24મો ચેપ્ટર 8 માંથી. કયું? સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ. બરાબર ને, ત્રિકોણમિતિનો પરિચય આમાંથી આવશે. તમે તો સૂત્ર આપ્યું તમને એવું કે ચલો સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા, એવું તમને સૂત્ર જોડકા સ્વરૂપે આપ્યું હોય. તમારી સામે જવાબ આવ્યો 1, 2, 3, 4 એમાંથી લખવાનો 1. બરાબર, આ 23મો અને 24મો આ બંને જોડકા. 21, 22 ચેપ્ટર 2 માંથી અને 23, 24 ચેપ્ટર 8 માંથી. તો આ છે કુલ 1 થી 24 તમારા OMR કે જે વિભાગ એ. અગાઉ અમે વિભાગ બી, સી અને ડી આ પ્રમાણે બ્લુપ્રિન્ટ અપલોડ કરી છે. બરાબર, તો ના જોયું તો જોઈ લેજો આ વિભાગ એ નહીં. અને હા મિત્રો, કે તમારે દરેક ચેપ્ટર વાઇઝ IMP દાખલા જોઈતા હોય, બરાબર, તો મને નીચે કોમેન્ટ કરજો વિડીયો નીચે, સર IMP દાખલા આપો. અને જે હું IMP આપું ને તમારે જોઈ લેવાનું. બોર્ડની પરીક્ષામાં પણ અને બીજા સેમની પરીક્ષામાં પણ, બીજા ટેસ્ટમાં પણ એ કેટલા એમાંથી આવે છે. બરાબર, તો તમારે જોઈતા હોય વિજ્ઞાનનો IMP જોઈતો હોય, વિજ્ઞાનનું બ્લુપ્રિન્ટ જોઈતો હોય તો નીચે કોમેન્ટ કરજો, તમને મળી જશે. થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.